તો શિયાળાની જાન શિયાળો જાય એ પહેલાં આ વસાણું ચોક્કસથી બનાવી લેજો મધ સાથે. તો એના માટે જે ઇન્ગ્રેડિયન્ટ્સ લીધા છે હું તમને સમજાવી દઉં. અહીંયા કિસમિસ લીધેલી છે, લગભગ સેમ ક્વોન્ટિટીમાં ડ્રાય ફ્રૂટ્સ ને કિસમિસ છે, ખજૂર પણ એ રીતે છે ને અંજીર પણ છે. તો પીળી કિસમિસ લીધેલી છે, કાળી કિસમિસ છે, એ જ રીતે કાજુ, અખરોટ, ગાયના દૂધનો માવો લીધેલો છે, કોપરું છે ખમણેલું સૂકું, બાદામ છે, એ જ રીતે આપણે સૂર્યમુખીના સીડ્સ લીધેલા છે, પમ્પકિન સીડ્સ પણ છે, અને આ છે મગજરીના બી લીધેલા છે. પછી આ સફેદ તલ, એ જ રીતે કાળા તલ અને થોડા એવા ખસખસ લીધેલા છે. અને આનું જો મેઇન ઇન્ગ્રેડિયન્ટ્સ છે એ છે ખજૂર અને અંજીર. તો પહેલાં એક કઢાઈની અંદર આપણે 2 ચમચી ઘી મૂકી દઈશું. ઘી થોડું ઓગળે ને એટલે આ બધા જે આપણે સીડ્સ લીધેલા છે બધા સીડ્સ આની અંદર એડ કરી દઈશું. અને આ સીડ્સ છે એને આપણે શેકી લઈશું. અને આ જે સીડ છે એને એકદમ ધીમી ફ્લેમ પર, મતલબ મીડિયમ ફ્લેમ પર આને આપણે શેકવાના છે. 3 કે 4 મિનિટની અંદર શેકાઈ જશે. થોડો કલર ચેન્જ થાય ને એકદમ ક્રન્ચી લાગે એટલે આપણે બહાર કાઢી લઈશું. તો આ જે સેટ છે એ બધા, તો સૌથી પહેલાં આપણે આ બધા જ જે પણ સીડ્સ તમને મળે લઈ શકો. મેં અહીંયા 3 પ્રકારના લીધેલા છે, આગળ મેં તમને બતાવ્યા એ. હવે એ બધા જ સીડ્સ શેકાઈ ગયા પછી આપણે બદામ એડ કરી દઈશું. તો બદામની આ રીતે મેં કતરન કરેલી છે મોટા મોટી. અને ત્યાર પછી કાજુ એ પણ સેમ ક્વોન્ટિટીમાં લીધેલા છે, એ પણ ટુકડામાં કાપેલા છે. અને અખરોટ છે એ હાથથી તોડેલા છે, મોટા પીસ છે. તમે જો ઈચ્છો તો નાના કરી શકો. આમાંથી કંઈ પણ ડ્રાય ફ્રૂટ્સ તમારી રીતે તમે કટિંગ કરી શકો. અને કોઈ પણ અલગથી સીડ્સ પણ આની અંદર તમે ઉમેરી શકો. હવે આમાં થોડું થોડું આપણે ઘી એડ કરતા જઈશું. જેમ શેકવા માટે જોઈએ એટલું જ ઘી એડ કરવાનું છે. અને આ રીતે ધીમી ફ્લેમ પર આને શેકવાનું છે. તો આ રીતે મેં 2 ચમચી ઘી એડ કર્યું છે. અને પેલું ઘી હતું એમાં જ આપણે કાજુ અને બદામ એડ કર્યા છે. એ જ રીતે અખરોટ પણ સાથે એડ કર્યા છે. અને હવે આ બરાબર શેકાઈ ગયું છે. તો આને પણ આપણે હવે સાઈડ પર કાઢી લઈશું. અને હા, અહીંયા તમે એક્સ્ટ્રા કંઈ પણ ડ્રાય ફ્રૂટ્સ ઉમેરી શકો. મેં અહીંયા કાજુ, બદામ ને અખરોટ લીધેલા છે. તો આ બરાબર શેકાઈ ગયું છે. આને બહાર કાઢી લઈશું. અને ત્યાર પછી જોઈએ તો વધારે પડતું ઘી એડ કરી અને બંને કિસમિસને પણ સાથે આપણે શેકી લઈશું. તો આ રીતે કિસમિસને શેકાતા માત્ર થોડો જ ટાઈમ લાગે છે, વધારે વાર રાખવાની નથી. આ રીતે થોડું ઘી એડ કરી દઈશું. બંને કિસમિસ આની અંદર એડ કરી દઈશું. અને હા ફ્રેન્ડ્સ, આ જે રેસીપી છે એ મારી પોતાની છે, બાય ફ્રેશ ફિશ છે. તો કશે જોશો તો ડિફરન્ટ રેસીપી મળશે. આ થોડી ડિફરન્ટ છે કારણ કે મેં પોતે બનાવી છે, મારી રીતે બનાવી છે, એટલે થોડી અલગ છે. હવે આ રીતે આપણે 2 કે 3 મિનિટ જ આ જે દ્રાક્ષ છે મતલબ એને આપણે શેકવાની છે. અને ત્યાર પછી અહીંયા 250 ગ્રામ માવો લીધેલો છે. માવો પણ આપણે એડ કરવાનો છે. તો માવાને મેં પહેલેથી ખમણીને રાખ્યો છે. હવે આ કિસમિસ છે એ બરાબર આપણે શેકાઈ ગઈ છે. હવે એને બહાર કાઢી લઈશું. અને આ જે પાક બને છે ને એમાં ખાંડ પણ નથી અને ગોળ પણ નથી. તો સ્વીટ શેનાથી બનાવીશું આપણે? તો આપણે મધ પણ લીધું છે. અને મેન ઇન્ગ્રેડિયન્ટ્સ આનું છે એ જ ખજૂર છે. તો 500 ગ્રામ અહીંયા ખજૂર લીધેલો છે અને 250 ગ્રામ અંજીર લીધેલા છે. બંનેને આ રીતે ખજૂર છે આખા ભાગો છે અને અંજીરના આ રીતે ટુકડા કર્યા છે. હવે એડ કરી દઈશું ઘીમાં અને આને 7 કે 8 મિનિટ માટે શેકી લઈશું મીડિયમ ફ્લેમ પર. અને હા, શેકતા શેકતા એક વાત કહી દઉં કે આપણે જ્યારે બધા જ સીડ્સ શેક્યા એ પહેલાં શા માટે શેક્યા? તો પહેલાં આપણું જે ઘી હોય મીડિયમ ગરમ હોય છે, તવી પણ મીડિયમ ટેમ્પરેચર પર હોય છે. તો સીડ્સ છે એને શેકાતા બિલકુલ વાર નથી લાગતી. એટલા માટે પછીથી આપણે ડ્રાય ફ્રૂટ શેક્યા અને પછીથી આપણે કિસમિસ. અને હવે છે આ ખજૂરની સાથે માવો બરાબર શેકાઈ જશે. તો આ રીતે 8 થી 10 મિનિટ શેકાશે તો માવો પણ ખજૂરની અંદર ઇવનલી શેકાઈ જશે. અને ત્યાર પછી આની અંદર આપણે જે કોપરું છે એ પણ એડ કરી દઈશું. તો કોપરું પણ અંદર જ શેકાઈ જશે. એટલે કોપરું, ખજૂર, અંજીર સાથે જ શેકાઈ જશે. એને અલગથી શેકવાની કોઈ જરૂર નથી. તો આ રીતે આપણે કોપરું પણ આની અંદર એડ કરી દઈશું. 250 ગ્રામ કોપરું છે. બરાબર આને શેકી લઈશું અને થોડી સ્મેલ આવે ત્યાં સુધી શેકીશું. ત્યાર પછી આપણે તલ લીધેલા છે. તો સફેદ તલ છે અને કાળા તલ છે. બંને તલ આટલી માત્રામાં એડ કર્યા છે. ક્વોન્ટિટી તમારી હોય એ પ્રમાણે એડ કરી શકો. અને શેકતા શેકતા એવું લાગે કે ઘી થોડું ઓછું લાગે છે તો ઘી એડ કરતું જવાનું અને શેકતું જવાનું. અને હા ફ્રેન્ડ્સ, મારી કોઈ પણ રેસીપી જો તમને ગમતી હોય તો વધુમાં વધુ શેર કરજો. અને
જો મારી ચેનલ પર તમે નવા આવ્યા હોય, કદાચ પહેલી વાર આવ્યા હોય અને હજી સુધી મારી ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો સબસ્ક્રાઈબ કરી લેજો. ક્યારેય પણ હું નવી રેસીપી અહીંયાથી શેર કરું તો તે તમને મળી શકે, એટલા માટે નોટિફિકેશન ઓલ દબાવી દેજો. તો હવે આ જે આપણે સેટ્સ શેકીને રાખ્યા હતા એ પણ આની અંદર એડ કરી દઈશું. સાથે જ આપણે 250 ગ્રામ મધ લીધેલું છે એ પણ આમાં એડ કરી દઈશું. તો ટેસ્ટી તો બનશે જ, સાથે સાથે એકદમ હેલ્ધી છે. એટલે કે હેલ્ધી મીઠાઈ અને ટેસ્ટી પણ, કારણ કે ગોળ પણ નથી અને ખાંડ પણ નથી, અને મધ અને ખજૂરથી આપણે એકદમ સ્વીટનેસ લાવીશું અને સુપર ટેસ્ટી અને હેલ્ધી એવી આ રેસીપી બને છે. એકવાર ચોક્કસથી બનાવજો અને ગમે તો પાછા શેર કરી દેજો. અને જ્યારે મધ એડ કરો ને ત્યાર પછી વધારે મિક્સ કરવાનું નથી. ઇવનલી થોડું બધું બરાબર મિક્સ થઈ જાય મધ સાથે એટલે આપણે નીચે ઉતારી લઈશું. હવે મેં આને એક બીજા વાસણમાં એડ કરું છું, કારણ કે આ વાસણ છે એ નાનું પડે છે. ત્યાર પછી આપણે આ બંને કિસમિસ પણ આની અંદર એડ કરી દઈશું અને સાથે આપણે ડ્રાયફ્રૂટ્સ પણ આની અંદર મિક્સ કરી દઈશું. અને હવે આને એકદમ બરાબર મિક્સ કરવાનું છે. બધું બરાબર મિક્સ થઈ જાય ત્યાર પછી આને તમે લડ્ડુ વાળવા હોય તો પણ વાળી શકો અને ટુકડામાં કટિંગ કરવું હોય તો પણ ઢાળીને કરી શકો, એ તમારી ચોઈસ છે. તો હવે આ બધું બરાબર આપણે મિક્સ કરી દઈશું અને ત્યાર પછી મેઇન ઇન્ગ્રીડિયન્ટ્સ છે બત્રીસું. તો અહીંયા મેં બત્રીસું એડ કર્યું છે. બત્રીસું એડ કર્યા પછી અહીંયા 4 કે 5 ચમચી મેં એડ કર્યું છે. બાય ચોઈસ તમારી પર વધારે પણ એડ કરી શકો. ત્યાર પછી ખસખસ એડ કર્યા છે થોડા એવા 2 ચમચી. બધું બરાબર મિક્સ કરી લઈશું. એકદમ સુપર ટેસ્ટી એવી આ મીઠાઈ બની છે. જો તમે પણ એક વખત બનાવશો ને તો વારે વારે દર વિન્ટરમાં આ જ બનાવશો. તો હવે આ જે મટીરિયલ છે એને આપણે આ ચોકીની અંદર જેટલું આવે એટલું ઢાળી દઈએ અને ત્યાર પછી બાકીનું જે વધે એના આપણે લાડુ બનાવી લઈશું. તો લાડુ પણ બની જશે અને આમાં જેવા તમે ઈચ્છો એવા ટુકડા પણ કટિંગ કરી શકો. તો કટિંગ કરવું હોય તો કટિંગ કરી શકો અને અથવા તો લાડુ પણ બનાવી શકો. જો વધારે મહેનતવાળું કામ ન કરવું હોય તો ફટાફટ લાડુ બની જાય છે તો લાડુ બનાવી શકો અથવા ઢાળી શકો, બાય ચોઈસ તમારી. તો આ રીતે આને ઢાળી અને વાટકા વડે, વાટકાનું તળિયું છે ઘીવાળું કરેલું છે મેં, અને આ રીતે પ્રેસ કરીને આને દબાવવાનું છે ને ઇવનલી બધી બાજુ આને પાથરી દેવાનું છે. ત્યાર પછી તાવીથા વડે આ રીતે પ્રેસ કરી દઈશું. ઉપર થોડા મગજતરીના બી વેરી અને પછી આને એકદમ પ્રેસ કરી દબાવી દઈશું, જેથી કરીને આ એકદમ જ્યારે ટુકડા કાપશો ત્યારે આખો ટુકડો જ એકદમ સાથે આવશે એટલા માટે. તો આ રીતે આને ઢાળી દઈશું અને થોડું પ્રેસ કરી દઈશું. તો મતલબ લાડુ પણ વાળી શકો અને ઢાળી પણ શકો, બાય ચોઈસ તમારી. અને હા ફ્રેન્ડ્સ, આ પાક વિશે એક વાત કહું કે એક વખત જો આ પાક તમે શિયાળાની અંદર બનાવીને ખાઈ લીધો ને તો આખું વર્ષ ઇમ્યુનિટી બૂસ્ટ કરે છે, મતલબ ઇમ્યુનિટી વધારી દે છે. અને કોઈ પણ નાના મોટા જે વાયરલ ઇન્ફેક્શન થાય છે થતા નથી, થાય તો દવા વગર જ જતા રહે છે. તો આ રીતે આપણે લાડુ પણ બનાવ્યા છે અને આ રીતે ઢાળેલ પણ છે. તો ફ્રેન્ડ્સ, શિયાળામાં બનતી વિન્ટર સ્પેશિયલ રેસીપી ઇમ્યુનિટી બૂસ્ટર કરતા પાક ઘણા બધા આપણે બનાવતા હોય છે, પણ આ થોડો ડિફરન્ટ છે. અને રોજના જો 2 લાડુ ખાશો ને ખુદ તમે ફીલ કરશો કે બોડીની અંદર ઘણી બધી એનર્જી વધી રહી છે. તો એટલા માટે ખાવું જરૂરી છે. તો ચોક્કસથી બનાવજો અને હા, ગમે તો શેર કરી દેજો અને ચેનલ પર નવા હોય તો સબસ્ક્રાઈબ કરી લેજો. ચલો ફરી પાછા મળતા રહીશું અવનવી રેસીપી સાથે. ત્યાં સુધી આવજો. Thank you for watching.